આવી ગયો દફતર તો જો ઊંધું નાખી દીધું હરખું મુકાય નહીં. અને શું કરે છે આ બેન? હે બેન? અરે કાંઈક કરતા છો નવીન કાંઈક છે જો. અરે અરે કેરી ઘોરીને ખાઈ જોઈ લે બીજા બેન. અરે અરે આમ તો જો તો ખરા માથે પણ હાવ હજી ઊંધી થઈ જાય થોડી. આમ તો જો જો મોટું આ હા હો ભાઈ ભારે કેરી ખાવા હો ભાઈ. અમારે જો કેરીનો રસ. અહીં તો બીજા બેન કેરી ખાઈ ગયા ને ભરપૂર, થોડીક તાકાત આવી જાય પછી તો અમારે ભેગી હાથી આંકો આવવાનું છે આજે બપોરે બીજાને વાડી આવવાનું છે ને. કંઈક નિશાળેથી શીખવાડ્યું છે ને ત્યાં અહીંયા આવીને જો રિપીટ કરે છે. શું શીખવાડ્યું છે અમને બતાવે છે કે મને આ શીખવાડ્યું આજે. કંઈક બનાવે છે બીજા બેન. વાહ તો મસ્ત બનાવે છે. હા જો દીજાબેને બનાવી લીધું છે. કંઈક બનાવ્યું છે દીજાબેને. જોયું? મેં બિલ્લી બનાવી, તિરંગો બનાવ્યો છે, ફૂલ ને જોયું? વાહ મેંગો હોતે છે એટલે હા ગણપતિનો ગ હોતે. અરે વાહ દીવો ને અરે વાહ હો ભાઈ પાસે બતાવવા ગયો. વાવણી વાવવા માટે જવું છે આજે. મગફળી વાવવા માટે તો બધું પણ આપણે તૈયાર છે. માટે બાટલ વહીણી પણ જોડાઈ ગઈ છે. અમારા ગુલાબ ભગત વહીણી તૈયાર કરે છે, બરદુને જોડે છે. હાથી કમ્પ્લીટ રાખે ધોળી. ભાઈએ પણ પાડતા હતો ફોટો, દાણા ભરતા હતા. આપણી વહીણી પણ કમ્પ્લીટ હાથીમાં ફિટિંગ થઈ ગઈ છે. ભગત જો અત્યારે બરદું જોડે છે. હાથી નાડે છે ભગત અમારા. જો હાથી એક નાડું પણ કલા છો. કોઈ કીધે બને ત્યાં સુધી કોઈ ઘડીકમાં તો હાથી કોઈ કીધે નડાય નહીં. જેને આવડતું હોય એને જ કામની વસ્તુ છે આ. વીસ બાર છે હવે આરતી ફોટા ઉતાર લીધા ભાઈ. અરે આ ઉલારા માર્યો કરી દીધું છે વાવવાનું. લાઈને મારી પાસે ખડકે લઈ ન્યા એને હું એને હાલે હે મારી જો હવા કરી માર્યો રાઈટ. આપણે મહિનો છે હાથી હાલવા વાળીએ. તમે આવ્યા તો જો એટલું તો હાકી નાખ્યું છે. થોડું ઘણું બાકી છે. અને મારે બીજા બેન પણ આવી ગયા છે સાથીમાં બેહવા માટે. અમારા બીજા બેન હાથી હાકે છે. પહેલી વાર બીજા બેન હાથીમાં બેઠા છે બધા જો અને મનવે છે.
પહેલી વાર બેઠીશ ને દીજાબેન એટલે તકલીફ પડે જરાક. દાદા દીકરી ભાઈ ઉથલ વરીને વહી આવ્યા. બહુ કીડા બંધાઈ ગયા છે ખાવા માટે. બોલાવે છે પવન પણ જાણે કે વાવાઝોડું આવી રહ્યું છે. એવો પવન પણ છે, જુઓ લીમડા જુઓ, બધું આમ તારામ ખૂબ જોરદાર પવન ચાલી રહ્યો છે અત્યારે આપણે અહીંયા. વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે અત્યારે, અને કાળું ડિબાંગ એકદમ ફૂલ થઈ ગયું છે અને જોરદાર વરસાદ આવે તેવી પણ સંભાવના તો અહીંયા વર્તાઈ રહી છે. આપણે આ સાઈડ જોવો તો તડકો છે એક સાઈડ, આમાં તો કાંઈ છે નહીં એવું બધું. ગિરનાર પણ આપણે દેખાતો એકદમ બંધ થઈ ગયો છે બધું, અને ત્યાં વરસાદ પણ જૂનાગઢની અંદર તો ચાલુ છે એવું દેખ લાગી જ રહ્યું છે. પવન એ પણ અત્યારે એમ લાગે કે મિની વાવાઝોડું છે તેવો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવાઈ દીધી હા તો પવનની ડમરીઓ ચડી ચડીને વર્ગી ગયા પોતું કરવા, પગમાં ધૂળ દુનિયાની ઉડીને દીધો. બધા બેસી ગયા આરામથી વરસાદ અમુક જોઈને. લાઈટ છે નહીં, બેસી ગયા છે અંધારામાં. હા હા, એનું મોઢું અંધારામાં જોઈ લખ્યું વાડીએ છે નાક લેખીને વાત થઈ ગયા. જોઈ લે ખેતી મૂક્યા કોઈને ગમે એવા હોય તો થઈ જાય કાળા, રીંગણું થઈ જાય કાળું રીંગણું. એના છે રોટલી, લાઈટ નથી તો વહેલી વહેલી બનાવી લઈએ. સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. કોકો હવે છાંટો ખરે છે. વરસાદ આવ્યા ભેગી લાઈટ વહી ગઈ, ગામડામાં અમારે સીધી વહી જાય. સરસ બધું ધોવાઈ ગયું છે. આ જોઈ લે ઝાડવા કેવા ધોવાઈ ગયા, આમ બજારે જો કીચડવાળી થઈ ગઈ પણ બજાર તો એને બ્લોક છે ત્યાં ચોખ્ખું થઈ ગયું છે, કેમ કે ભૂંગળા નખાણા છે ગટરના ને પાણીના. તો ક્યાંક ક્યાંક ગારો થઈ ગયા ન હોય ત્યાં બ્લોક. સરસ મજાનું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે અને એકદમ મસ્ત પવન આવે છે. કેવી મજા આવે વરસાદી વાતાવરણમાં. ચાલો વિડીયોને પણ એન્ડ કરી દઈએ. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરી દો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો કે મારા વિડીયો કેવા લાગ્યા છે, અને લાઈક કરવાનું તમે બિલકુલ ન ભૂલતા. તો ટાટા, મળીએ આપણે. રૂટિંગના વિડીયો રોજ મૂકીએ જ છીએ, ક્યારેક ન મુકાય કેમ કે કામ હોય તો એવું આવી ગયું, ન ઉતારવાનો ટાઈમ મળ્યો હોય તો ક્યારેક ન મૂકીએ. નહીંતર કોશિશ તો કરીએ જ છીએ કે આવી જાય. તો ગરમીનો માહોલ એટલો હતો તો વિડીયો ઉતારવાનું મજા ના આવે તો ન એ ઉતારે. આપણે તો કોશિશ કરીએ છીએ કે ઉતારવાની. મારે તો નેટની પ્રોબ્લેમ છે એટલે તો ક્યારેક આવે ને ક્યારેક ન આવે એવું થઈ ગયું છે, કેમ કે
1.5 GB હોય તો 5 મિનિટનો વિડીયો હોય તો અપલોડ થાય, ક્યારેક ન થાય. અપલોડ થવામાં થોડીક વાર લાગે એવું હોય ને, પણ આપણો સવારે 8 થી 8:15 આવી જાય. આરતી કાપડી 20 થશે, વિલેજ લાઈફ બ્લોગ છે. અને આમાંય સબસ્ક્રાઈબ કરજો, અમે સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયો.